નમસ્કાર મિત્રો, આ એક ઇમ્પોર્ટન્ટ થિયરી છે કે આદર્શ વાયુ સમીકરણ મેળવવું. આદર્શ વાયુ સમીકરણ અથવા તો પીવી બરાબર એનઆરટી સમીકરણ પ્રાપ્ત કરો. તો મિત્રો ત્રણ નિયમોના સંયોગીકરણથી આ સમીકરણ મેળવવામાં આવે છે. મિત્રો ત્રણ વાયુ સમીકરણો, ત્રણ નિયમો. તો કયા કયા ત્રણ નિયમો? તો પહેલું તો ચાર્લ્સનો નિયમ. ચાર્લ્સના નિયમનું ગાણિતિક સ્વરૂપ કયું? તો મિત્રો ખબર છે, વી ચલે છે ટી. એ વખતે પી અને એન અચળ. પી અને એન અચળ. બોયલનો નિયમનો પણ ઉપયોગ કરવામાં આવે છે. બોયલનો નિયમ. તો બોયલનો નિયમ શું છે? વી ચલે છે 1/p, જેને આપણે બોયલના નિયમ તરીકે ઓળખીએ છીએ. પરંતુ એ વખતે મારી ભૂલ થઈ મિત્રો. એ વખતે તાપમાન અને વાયુનો જથ્થો n અચળ છે. તે જ પ્રમાણે એવોગેડ્રો નિયમનો ઉપયોગ કરવામાં આવે. એવોગેડ્રો નિયમ. અને એવોગેડ્રો નિયમ કહે છે કે વાયુના કદમાં સમાન તાપમાને સમાન દબાણે જે જથ્થો છે વાયુનો, અણુઓની સંખ્યા છે, એ અણુઓની સંખ્યા હંમેશા કેવી હોય છે? તો કે સમાન હોય છે. એટલે કે આ પી અને ટી સમાન હોય ત્યારે સમાન તાપમાને સમાન દબાણે સમાન કદમાં અણુઓની સંખ્યા સમાન છે. આ જે શાબ્દિક પરિભાષા છે એને ગાણિતિક પરિભાષામાં સરળતાથી રૂપાંતર કરી શકાય છે મિત્રો. તો આપણે આટલું જ લખવાનું. પહેલો મુદ્દો કે ત્રણ નિયમોના સંયોગીકરણથી આ સમીકરણ મેળવવામાં આવે. તો પહેલો કયો? ચાર્લ્સનો નિયમ. પછી બીજો બોયલનો નિયમ. અને ત્રીજો એવોગેડ્રો સિદ્ધાંત અથવા નિયમો છે, એનું ગાણિતિક સ્વરૂપ મેં અહીંયા લખ્યું છે મિત્રો. હવે એનું સંયુક્ત ચલન લેતા, સમન્વય કરતા, એમ પણ કહી શકાય મિત્રો, સમન્વય કરતા. સંયુક્ત ચલન લેતા મિત્રો વી કોની ઉપર આધાર રાખે છે? તો વી તાપમાનના સમપ્રમાણમાં છે, દબાણના વ્યસ્ત પ્રમાણમાં છે, અને અણુ સંખ્યા n ના સમપ્રમાણમાં, જથ્થાના સમપ્રમાણમાં. અને જથ્થો એ હંમેશા મોલમાં ગણીએ છીએ, માટે સ્મોલ n ને આપણે મોલ ગણીએ. આમ સમન્વય, ત્રણેય સમીકરણનો સમન્વય. વી ચલે છે ટી, વી ચલે છે 1/p, વી ચલે છે n. હવે આ સમપ્રમાણનું ચિહ્ન દૂર કરવું છે મિત્રો. તો આપણે અચળાંક મૂકવો પડે. વી બરાબર r nt/p. જે r ને આપણે સમપ્રમાણ અચળાંક અથવા વાયુ અચળાંક તરીકે ઓળખીએ છીએ. જે r છે એને સમપ્રમાણ અચળાંક અથવા મિત્રો વાયુ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે સમીકરણ આપણને સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. હવે એનું સાદુરૂપ આપીએ તો પીવી બરાબર એનઆરટી આપણે સાદુરૂપ આપી શકીએ. પીવી બરાબર એનઆરટી. તો મિત્રો આપણને સરળતાથી આ સમીકરણ પ્રાપ્ત થઈ ગયું. પીવી બરાબર એનઆરટી. આ સમીકરણ મેળવવું હોય તો આપણે r ને કરતા બનાવી દો. r ને કરતા તમે બનાવો મિત્રો. તો પછી મારે આ પ્રશ્નમાં ભૂલ છે. જો તમે r ને કરતા બનાવો તો પછી કયું સમીકરણ આવે? તો કે પીવી ભાગાકારમાં એન્ટી સમીકરણ આવે.
એટલે પ્રશ્નમાં સુધારો કરજો મિત્રો. ભૂલમાં ઉતાવળમાં મારે ભૂલ હતી. તો આર બરાબર શું થશે? તો આર બરાબર મિત્રો પીવી બરાબર એનટી થશે. ઓકે, તો આ જે સમીકરણ થયું એને આદર્શ વાયુ સમીકરણ અને પણ આદર્શ વાયુ સમીકરણ તરીકે મિત્રો ઓળખવામાં આવે. આમ આપણે આદર્શ વાયુ સમીકરણ સરળતાથી મેળવી શકીએ. જ્યાં P એ દબાણ છે, V એ કદ છે, N એ જથ્થો છે અને T એ શું છે? તો કે નિરપેક્ષ તાપમાન છે. હવે ધ્યાન આપો મિત્રો, બીજો પ્રશ્ન. વાયુ અચળાંક R નું મૂલ્ય મેળવો. વાયુ અચળાંક R નું મૂલ્ય મેળવવું. જો તમારે R નું મૂલ્ય મેળવવું હોય તો દબાણનું મૂલ્ય, કદનું મૂલ્ય, જથ્થાનું મૂલ્ય અને તાપમાનનું મૂલ્ય તમારે મૂકવું પડે મિત્રો. ધ્યાન આપો. તો પછી અહીંયા R નું મૂલ્ય શોધવું હોય તો R બરાબર PV ભાગાકારમાં NT સમીકરણ લેવું પડે. હવે દબાણ કેટલું? જો સામાન્ય વાયુ માટે હોય, સામાન્ય વાયુ માટે તો સામાન્ય વાયુ માટે દબાણનું જે મૂલ્ય છે એ આપણે પાસ્કલમાં લઈએ છીએ. વાતાવરણમાં પણ લઈ શકીએ, પરંતુ પાસ્કલમાં 10⁵ પાસ્કલ, 5 પાસ્કલ. કદ કેટલું? તો મિત્રો 22.71 ગુણાકારમાં 10⁻³ મીટર ક્યુબ. પછી N કેટલો મિત્રો? N એટલે વાયુનો જથ્થો, અને વાયુનો જથ્થો એનો SI એકમ મોલ છે. એનો SI એકમ મોલ છે મિત્રો. ત્યાર પછી તાપમાન, પ્રમાણિત તાપમાન કેટલું? તો કહી શકાય કે 273.15 કેલ્વિન મિત્રો. તો આ રીતે આપણે લઈ શકીએ. તો સામાન્ય વાયુ માટે જો તમારે લેવું હોય તો પાસ્કલમાં આપણે એકમ પાસ્કલ પસંદ કરવું પડે. દબાણ 10⁵. એ વખતે કદ 22.71 10⁻³ મીટર ક્યુબમાં આવશે. વાયુનો જથ્થો 1 મોલ અને તાપમાન કેટલું લઈશું આપણે? 273.15 કેલ્વિન તાપમાન લઈ શકીએ. હવે આપણે R નું મૂલ્ય મેળવવું છે, એટલે દબાણનું જે મૂલ્ય છે એ દબાણનું મૂલ્ય આપણે મૂકી દઈએ 10⁵ પાસ્કલ. પછી મૂકીશું કદનું એકમ. તો કદ કેટલું છે મિત્રો? તો 22.7 ગુણાકારમાં 10⁻³ મીટર ભાગાકારમાં મોલ અને તાપમાનનું મૂલ્ય આપણે મૂકવું પડે. સામાન્ય વાયુ માટે R નું મૂલ્ય, દબાણનો એકમ પાસ્કલમાં મૂકીશું 10⁵ પાસ્કલ. કદનો એકમ 22.71 ગુણાકારમાં 10⁻³ મીટર ક્યુબ. N નું મૂલ્ય જથ્થામાં 1 મોલ અને તાપમાન 273.5 કેલ્વિન તાપમાન. આનું મિત્રો તમે કેલ્ક્યુલેટરની મદદથી જો તમે સાદુરૂપ આપો તો 8.314 ફિક્સ મૂલ્ય છે મિત્રો. અચળાંક 8.314 યાદ રાખવાનું જ. 8.314 પાસ્કલ મીટર ક્યુબ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. એકમોને આપણે ભેગા કર્યા
હવે આપણે એને 12 માં પણ રૂપાંતર કરી શકીએ મિત્રો. તો 8.314 ગુણાકારમાં આપણે પાસ્કલને 12 માં રૂપાંતર કરીએ તો -2 બાર થશે. 2 બાર. પછી મીટર ક્યુબ ને આપણે લીટર કહી શકીએ મિત્રો. મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ લીટર. એ તો તમને ફિઝિક્સમાં પણ વારંવાર આવે છે, આપણે પણ વારંવાર ઉપયોગ કરીએ છીએ મોલ ઇનવર્સ, જે આપણે પહેલા ચેપ્ટરમાં પણ આપણે શીખી ગયા છીએ. હવે એને આપણે જૂલમાં પણ રૂપાંતર કરી શકાય. તો કે 8.314 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. મિત્રો આ પણ સૂત્ર આપણે આવી શકીએ. 12 લીટર વાતાવરણ લીટર એને આપણે જૂલ તરીકે ઓળખીએ છીએ મિત્રો. એટલે ફિઝિક્સના જે પરિવર્તનો છે, ફિઝિક્સના જે રૂપાંતરો છે, એ આપણે અહીંયા ધ્યાનમાં રાખવા પડે. તો અહીંયા સામાન્ય વાયુ માટે આપણે ચર્ચા કરી. આદર્શ વાયુ માટે લઈએ. આદર્શ વાયુ માટે તો મિત્રો આદર્શ વાયુ માટે તો આદર્શ વાયુ માટે મિત્રો માહિતી છે, એટલે તમારે ફક્ત માહિતી જ યાદ રાખવાની છે કે એસટીપીએ 1 મોલ વાયુનું કદ મિત્રો 1 મોલ વાયુનું કદ 22.10981 છે. એસટીપી એટલે પ્રમાણભૂત તાપમાન, અને વખતે પ્રમાણભૂત તાપમાન કેટલું તો 273.15 કેલ્વિન. એ જ રીતે પ્રમાણભૂત દબાણ કેટલું તો કે 1 બાર મિત્રો 1 બાર. તો આમ આપણે આદર્શ વાયુ માટે પણ આવા સમીકરણો પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આદર્શ વાયુ માટે R ની કિંમત લઈએ. દબાણ કેટલું મિત્રો? દબાણ તો દબાણ લઈશું 1 બાર. પછી કદ કેટલું તો મિત્રો 22.710981 આ એનું કદ આવશે. ત્યાર પછી મોલ કેટલા તો કે 1 મોલ આવશે, અને તાપમાન કેટલું તો 273.15 કેલ્વિન મિત્રો. તો આનો જવાબ તમને હોમવર્ક્સમાં આપું છું મિત્રો. કેલ્ક્યુલેટરની મદદથી તમે સરળતાથી આ જવાબ શોધી શકો. મિત્રો જ્યારે પણ દાખલો આપણે ગણીએ ત્યારે વાયુ અચળાંક R ની વારંવાર જરૂર પડે ત્યારે મિત્રો આ મૂલ્ય તમારે યાદ રાખવાનું. એટલે આ જે મૂલ્ય છે એ તમારે યાદ રાખવું. ઇમ્પોર્ટન્ટ મૂલ્ય છે. બાકીના કઈ મૂલ્યોની તમારે કે જરૂર નથી મિત્રો.
છતાં પણ પ્રશ્ન પૂછે વાયુ અચળાંક R નું મૂલ્ય મેળવો, તો સામાન્ય વાયુ સમીકરણ માટે પણ મેળવી શકાય, આદર્શ વાયુ સમીકરણ માટે પણ મૂલ્ય આપણે મિત્રો પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે ત્રીજો પ્રશ્ન લઈએ મિત્રો, સંયુક્ત વાયુ સમીકરણ. સંયુક્ત વાયુ સમીકરણ કોને કહીશું? સંયુક્ત વાયુ સમીકરણ એ પણ સરળ છે મિત્રો. તો પ્રશ્ન, સંયુક્ત વાયુ સમીકરણ મિત્રો MCQ માં ક્યારેક અને અવસ્થા સમીકરણ તરીકે પણ ઓળખવામાં આવે. અવસ્થા સમીકરણ MCQ માં યાદ રાખજો. તો અવસ્થા સમીકરણ કયું? તો PV બરાબર nRT અથવા તો R બરાબર PV ભાગાકારમાં NT, જે આપણે ત્રણ નિયમોને આધારે પ્રાપ્ત કર્યું. એના આધારે વાયુ અચળાંક R ની કિંમત પ્રાપ્ત કરી. હવે આપણે સંયુક્ત વાયુ સમીકરણની ચર્ચા કરીશું મિત્રો. તો આદર્શ વાયુ સમીકરણ એ આદર્શ વાયુ સમીકરણ અને અવસ્થા સમીકરણ તરીકે પણ ઓળખવામાં, જે વાયુની ત્રણ અવસ્થા ઉપર આધાર રાખે: તાપમાન, દબાણ અને કદ. આમ ત્રણેય અવસ્થા, તાપમાન, દબાણ અને કદ, તેથી તેને અવસ્થા સમીકરણ તરીકે પણ ઓળખવામાં. તે કયું સમીકરણ છે? તો PV બરાબર nRT અથવા તો R બરાબર PV ભાગાકારમાં NT. હવે પરિસ્થિતિ બદલાય. પ્રારંભિક સ્થિતિ મિત્રો, પ્રારંભિક સ્થિતિએ દબાણ વાયુનું, એને આપણે P1 કહીશું, વાયુનું કદ V1 કહીશું, એ વખતે તાપમાન આપણે T1 કહીશું, અને જથ્થો મિત્રો આપણે કયો કહીશું? N. આપણે N વાયુનો ચોક્કસ જથ્થો છે, અને એ જથ્થો આપણે 1 મોલમાં લેવામાં આવે છે. નિયત જથ્થાનું પ્રારંભિક સ્થિતિએ દબાણ P1, કદ V1, તાપમાન T1 છે. તો આ સમીકરણના આધારે શું લખી શકીએ? R બરાબર P1 V1 upon N T1 લખી શકાય. હવે બીજી સ્થિતિ જેને અંતિમ સ્થિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંતિમ સ્થિતિ. તો અંતિમ સ્થિતિએ આપણે દબાણ અહીંયા P1 લીધું છે, તો હવે આપણે સંકેત બદલી નાખવામાં આવે. આ બાબતોની ચર્ચા મેં બોયલ, ચાર્લ્સ અને ગેલ્યુસેક માટે પણ મેં મિત્રો ચર્ચા કરી. બીજી સ્થિતિએ એટલે કે અંતિમ સ્થિતિએ દબાણ બદલાઈ જાય. P1 લીધું તો સંકેત લીધું P2. કદ બરાબર લઈએ V1. તાપમાન પણ બદલાઈ જાય, પણ તાપમાનનો સંકેત લઈએ T2. જથ્થો N. તો મિત્રો આના આધારે કયું સમીકરણ લખાય? R બરાબર P2 V2 upon N T2 આવું લખી શકીએ મિત્રો. અને સમીકરણ નંબર 1, પ્રારંભિક સ્થિતિએ પણ વાયુ અચળાંક છે, અને અચળાંક એટલે પ્રારંભિક સ્થિતિએ મૂલ્ય R ચોક્કસ આવ્યું. એ જ રીતે બીજી સ્થિતિએ પણ મિત્રો વાયુ અચળાંક R જ છે, અને વાયુ અચળાંક R હોવાથી પ્રારંભિક સ્થિતિએ પ્રાપ્ત કરેલું સમીકરણ અને અંતિમ સ્થિતિએ પ્રાપ્ત કરેલું સમીકરણ મિત્રો સમાન હશે. તેથી અગાઉ સમજાવ્યા મુજબ બંને સમીકરણો પરથી પરિણામ 1 અને પરિણામ 2 પરથી પણ કહી શકાય કે P1 V1 અથવા તો સરખાવતા
આવા વિવિધ પરિભાષિક શબ્દોનો આપણે ઉપયોગ કરી શકીએ. તમે ગમે તે શબ્દો વાપરો સરખાવતા. P1 V1 and T1 is equal to P2 V2 upon n T2. મિત્રો n જથ્થો તો અચળ છે, માટે P1 V1 upon T1 is equal to P2 V2 upon T2. મિત્રો તો આ જે આવ્યું એને આપણે સંયુક્ત વાયુ સમીકરણ તરીકે ઓળખીશું. મિત્રો બિલકુલ સરળ છે. તમે જો વાયુ આદર્શ વાયુ સમીકરણ યાनी કે અવસ્થા સમીકરણ લીધું. PV બરાબર nRT, R ને કર્તા બનાવ્યો. પ્રારંભિક સ્થિતિ દબાણ, કદ અને તાપમાન એના સંકેત 1 લીધા. બીજી સ્થિતિ એટલે કે અંતિમ સ્થિતિ દબાણ, કદ અને તાપમાનના મૂલ્યો બદલાઈ જાય એના માટે સંકેત આપણે 2 લીધું હતું. મિત્રો મારી ભૂલ હતી ઉતાવળ. P2 V2 upon T2 તો આપણે એની કિંમત આમાં મૂકી દીધી અને કિંમત આમાં મૂકી. બંને સમીકરણો પરથી સરખાવતા આપણને સમીકરણ પ્રાપ્ત થયું. તેને આપણે સંયુક્ત વાયુ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ત્રણ સંયુક્ત વાયુ સમીકરણ આપણે સરળતાથી પ્રાપ્ત કરી શકીએ. હવે બીજો પ્રશ્ન લઈએ. મિત્રો ટૂંકા પ્રશ્નો છે, પરીક્ષામાં 2 માર્ક્સના જ પૂછાય છે. મિત્રો એટલે આ પ્રશ્નો તમે તૈયાર કરજો, અથવા તો આના આધારે દાખલા વધારે પૂછાય છે. મિત્રો એટલે આપણે જ્યારે દાખલા ચર્ચા કરીશું ત્યારે આ સમીકરણોની આપણે અવશ્ય રીતે નોંધ કરીશું અને પછી જ આપણે દાખલાની શરૂઆત કરીશું. મિત્રો હવે નવો પ્રશ્ન. દબાણ P અને ઘનતા વચ્ચેનો સંબંધ. વાયુનું દબાણ P અને ઘનતા વચ્ચેનો સંબંધ. તો મિત્રો આપણને ખબર છે બોયલનો નિયમ. ગાણિતિક સમીકરણને આધારે આપણે લખીએ કે V અથવા તો P ચલે છે 1/V, यानी कि P is equal to K upon V. પરંતુ ઘનતાને કોની સાથે સંબંધ છે? આપણને ઘનતાનું સૂત્ર ખબર છે, ઘનતા બરાબર દર ભાગ્યા કદ. બિલકુલ સહેલા પ્રશ્નો છે. મિત્રો ઘનતા એટલે એનો સંકેત છે D, દર એને લઈએ છે M અને કદ માટે V. હવે આમાંથી V ને કરતા બનાવો. V બરાબર M ભાગાકારમાં D, જે P બરાબર K upon V માં મૂકતા. ટૂંકમાં V ની કિંમત આપણે મૂકવાની છે. તેથી P બરાબર શું થશે? V ની કિંમત મૂકવાની છે K ભાગાકારમાં V ની જગ્યાએ આ કિંમત મૂકવાની છે M. ભાગાકારનો ભાગાકાર આવે એટલે D આવશે. મિત્રો is equal to K upon MD. આવું પણ લખી શકાય મિત્રો. અથવા તો P is equal to K upon MD. પરંતુ K એ તો અચળાંક છે. M એટલે વાયુનું દર છે, અને વાયુનું દર પણ અચળ લઈ શકાય, ચોક્કસ જથ્થો લઈ શકાય. તેથી આ બંને અચળાંક હોવાથી આપણે એની જગ્યાએ નવો અચળાંક k' મૂકી શકીએ, જ્યાં નવો અચળાંક k' બરાબર K upon M આ રીતે લખી શકાય. આની જગ્યાએ નવો અચળાંક મૂક્યો k'. પરંતુ અચળાંક દૂર કરવામાં આવે તો સમપ્રમાણનું ચિહ્ન મૂકવામાં આવે, અને સમપ્રમાણનું ચિહ્ન P ચલે છે D.
ફરીથી જુઓ, દબાણ અને ઘનતા વચ્ચેનો સંબંધ મેળવવો. તો દબાણ અને ઘનતા વચ્ચેનો સંબંધ મિત્રો આપણે બોયલના નિયમને આધારે પ્રાપ્ત કરી શકીએ. બોયલનો નિયમ P ચલે છે 1/v. અચળાંક k મૂક્યો, આ પણ સીધું લખી શકાય. ઘનતા બરાબર દર ભાગ્યા કદ છે મિત્રો, તેથી d બરાબર m/v. પરંતુ v ચલે છે, અરે v બરાબર v ને કરતા બનાવીશું, v બરાબર m/d, જે આ સમીકરણમાં એટલે કે p બરાબર k/v માં મૂકતા, તેથી p બરાબર k ગુણ્યા d ભાગાકારમાં m થશે. પરંતુ મિત્રો આ પણ અચળ છે, વાયુનો જથ્થો દર એ પણ અચળ છે, તેથી નવો અચળાંક મૂક્યો k ડેશ, k ડેશ બરાબર k/m. તેથી સમપ્રમાણનું ચિહ્ન મૂકી શકાય, અચળાંક દૂર કરવામાં આવ્યું. તો એને શાબ્દિક પરિભાષામાં પણ લખી શકાય કે વાયુનું દબાણ તે તેના ઘનતાના સમપ્રમાણમાં છે. મિત્રો તો આ રીતે પણ આપણે સરળતાથી વાયુનું દબાણ અને ઘનતા વચ્ચેનો સંબંધ સરળતાથી મેળવી શકીએ છીએ. હવે આપણે ધ્યાન આપો, બીજો પ્રશ્ન એ પણ પૂછી શકે, ઘનતા અને અણુભાર વચ્ચેનો સંબંધ. વાયુની ઘનતા અને અણુભાર વચ્ચેનો સંબંધ એ પણ મિત્રો એટલો સરળ જ છે. હવે અણુભાર લેવો હોય તો આપણે અણુભાર ધરાવતું સૂત્ર તમારે તૈયાર કરવું પડે. આપણને મિત્રો ખબર છે કે આદર્શ વાયુ સમીકરણ PV બરાબર nRT, પરંતુ આપણને પ્રથમ પ્રકરણમાં સૂત્ર હતું મોલ n બરાબર વજન ભાગાકારમાં અણુભાર. તેથી વજન માટે સૂત્ર મૂકીએ છીએ m અને અણુભાર માટે સંજ્ઞા મૂકીએ છીએ m. હવે આ કિંમત આમાં મૂકી દઈએ, તેથી PV બરાબર m/m, એની જગ્યાએ કિંમત મૂકતા RT. ઓકે મિત્રો, તો PV બરાબર m/, આ m એ વજન બતાવે છે, કેપિટલ M એ અણુભાર બતાવે. આપણને મિત્રો ખબર છે કે ઘનતા બરાબર દર ભાગ્યા કદ. દર એટલે વજન, આપણે વજન શબ્દ પણ લઈ શકીએ, અને વજન માટે લઈએ છીએ m અને કદ માટે લઈએ છીએ v. તેથી આપણે આના બરાબર d બરાબર m/v લઈ શકીએ, જે આપણે અગાઉ પણ આ સૂત્ર મેળવવા માટે, આ સમીકરણ મેળવવા માટે, આ સ્વરૂપ મેળવવા માટે આપણે આ સંબંધનો પણ ઉપયોગ કર્યો હતો. હવે મિત્રો ધ્યાનમાં રાખો, અહીંયા કે આમાંથી આપણે કોને કરતા બનાવવો પડે? m/v ને કરતા બનાવવો પડે. તો પછી m/v ને કરતા બનાવો, સાદું સ્વરૂપ આપો m/v, એટલે m અહીંયા આવી જાય મિત્રો, m p ભાગાકારમાં RT. મિત્રો બરાબર ધ્યાનમાં રાખો. અથવા તો આ રીતે ન લખવું હોય તો બીજી રીતે પણ આપણે લખી શકીએ કે m ને કરતા બનાવી દઈએ, કેપિટલ M, કેપિટલ M m/RT ભાગાકારમાં VP. પરંતુ મિત્રો m/v બરાબર શું થશે?
તો ડી થશે. તેથી m બરાબર DRT ભાગાકારમાં p. તો મિત્રો આપણને વાયુની ઘનતા d અને અણુભાર m વચ્ચેનો સંબંધ પ્રાપ્ત થયો. વાયુની ઘનતા d, અણુભાર m વચ્ચેનો સંબંધ પ્રાપ્ત. અહીંયા પણ લઈ શકીએ મિત્રો કે m/v બરાબર શું થશે. બીજું પરિણામ પણ લઈ શકીએ. તેથી આપણે m/v બરાબર d બરાબર mp/RT. આ પણ પરિણામ એટલું જ સાચું છે મિત્રો. એટલે તમને પરીક્ષામાં